યસ ફ્રેન્ડ્સ, સ્વાગત છે સાથીઓ આપનું. આજના આ સેશનની અંદર આપણે સમજવાનું ટ્રાય કરશું મેનગ્રુવ્સ વિશે. તમે ક્યાંક એને ચેરિયાના જંગલ, ચેરના વૃક્ષ તરીકે સાંભળ્યું હશે. સૌથી પહેલાં તો આપણે એક ચોખવટ કરી દઈએ, સેશન જે છે એની અંદર તમે અંત સુધી જોડાયેલા રહેજો દોસ્તો. આપણે હવે ધીમે ધીમે આના લગતા પીવાયક્યુઝ એન્ડ પ્રેક્ટિસ પ્રશ્નો જે છે એ સેશનના અંતમાં મૂકવાનું સ્ટાર્ટ કર્યું છે, જેનો લાભ તમને આ સેશનથી મળી શકે. સૌથી પહેલું તો આપણે યાદ રાખશું કે મેનગ્રુવ્સ કહેવાય કોને. તો મેનગ્રુવ્સ એ બેસિકલી દરિયા કિનારે થતી એક વનસ્પતિ છે, હે ને. કોસ્ટલ વેજીટેશન તમે એને કહી શકો. અને મુખ્યત્વે આ મેનગ્રુવ્સ કે ચેરિયાના જંગલ જે હોય છે એ દરિયા કિનારે ખારા પાણીમાં આપણને દલદલવાળું જે ક્ષેત્ર હોય, દરિયાઈ ખારાશ, દરિયાઈ દલદલ જે હોય તે આપણને થતી જોવા મળે. તમે કમેન્ટ કરીને મને જણાવો, ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવતા જોવા મળે છે. ખાસ કરીને મેનગ્રુવ્સ આપણને કિનારાના ક્ષેત્રોમાં જ જોવા મળશે. તો સૌથી પહેલાં તો એક વાત ધ્યાને લઈ લો કે ઠંડા ક્ષેત્રમાં કે ધ્રુવીય વિસ્તારમાં, ઠંડા વિસ્તારોના કિનારામાં મેનગ્રુવ્સ જોવા નહીં મળે. મેનગ્રુવ્સ જોવા માટે માત્ર ને માત્ર આપણને ક્લાઇમેટ જો જોઈએ એ કહેશું આપણે ટ્રોપિકલ, ઉષ્ણ કટિબંધીય આબોહવા જ્યાં હશે ત્યાં આપણને મેનગ્રુવ્સ જોવા મળશે. હવે આપણે એ સમજવાનું ટ્રાય કરીએ કે આ મેનગ્રુવ્સ જે આપણને જોવા મળે છે એ કેવા લક્ષણવાળા જોવા મળે છે. તો પહેલું તો વાત કહેશું કે એ દરિયા કિનારે થાય છે, ખારા પાણીમાં એનો વિકાસ થાય છે, ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર એના માટે હોવું જરૂરી છે. તો શું કામ કરે છે મેનગ્રુવ્સ? આપણી પ્રકૃતિ માટે મેનગ્રુવ્સની બહુ જ મહત્વની ભૂમિકા છે. એને લઈને તો 26મી જુલાઈનો દિવસ આપણે આંતરરાષ્ટ્રીય મેનગ્રુવ સંરક્ષણ દિવસ તરીકે મનાવીએ છીએ. ભારતની અંદર ઓડિશા જેવા રાજ્યની અંદર તો મેનગ્રુવ્સ વાવો નામની યોજના ચલાવવામાં આવે છે. વર્ષ 2023માં ભારત સરકારે યુનિયન બજેટમાં મેનગ્રુવ્સ માટે અને એનાથી રોજગાર અને ત્યાંના પારિસ્થિતિક તંત્ર માટે મિસ્ટી નામની એક યોજના પણ ઇન્ટ્રોડ્યુસ કરી હતી. તો આપણે આ બધું સાંભળીને આપણે લાગી રહ્યું છે કે કંઈક તો આનું ફંક્શન હશે, કંઈક આનું મહત્વ જોવા મળતું હશે. તો જો સાંભળજો, મેનગ્રુવ્સ એ બેસિકલી આપણને દરિયાના કાંપની અંદર બહારની બાજુ એના મૂળનો વિકાસ કરે છે. મતલબ કે એના મૂળ જે છે અંદર તો છે જ તે જમીનમાં, પણ જ્યાં આપણને સ્વેમ્પી રીજન જોવા મળે ત્યાં બહાર એક નેટ તરીકે મેનગ્રુવ્સ આપણને જોવા મળે છે. જેના કારણે શું થશે? દરિયાની અંદરથી આવતી ઊંચી ભરતી છે, દરિયાની અંદરથી આવતા પવનો જે છે એને એક શિલ્ડ તરીકે ત્યાં રોકવાનું ટ્રાય કરશે. મતલબ કિનારાની અંદરની બાજુ આપણને પ્રાકૃતિક સુરક્ષા જો જોતી હોય તો કિનારાના વિસ્તારમાં મેનગ્રુવ્સ હોવા જરૂરી છે. કન્ક્લુઝન શું કહેશું આપણે કે મેનગ્રુવ્સ દરિયા કિનારાનું એક સુરક્ષા કવચ છે, જે સુનામીને, દરિયાની અંદર આવતા ચક્રવાતને રોકીને કિનારાના વિસ્તારને સુરક્ષા પ્રદાન કરે છે. કેમ કે એક નેટ જેમ એના મૂળ જે એનો વિકાસ થાય અને મજબૂતીવાળું કઠોર લાકડું જોવા મળે છે. આ જ મેનગ્રુવ્સ જે છે એ દરિયા કિનારે આવી રીતે નેટના જેમ આપણને જો બિછાયેલા જોવા મળશે તો બહારના વિસ્તારમાંથી આવતી જે નદીઓ છે, જે આપણા પેનિન્સુલાના રીજનની કહી શકો, ઇવન જે કોઈ નદી કિનારાના વિસ્તારમાં આપણને જોવા જઈ રહી છે, એ નદીનું ગંદુ પાણી, પ્રદૂષિત પાણી આપણા ઉદ્યોગોથી, આપણા શહેરોથી નદીઓ પ્રદૂષિત થઈ હશે, એમાં કોઈ ડાઉટ નથી. તો આ નદીઓને ત્યાં એ ફિલ્ટર કરવાનું કામ કરે. મતલબ નેટની જેમ હશે, પાણી જે છે એની અંદર થઈને પસાર થશે. મતલબ દરિયા કિનારાને સ્વચ્છ રાખવાનું કામ પણ આપણને મેનગ્રુવ્સ કરતું જોવા મળે. અને જો કિનારાનો વિસ્તાર સ્વચ્છ હોય તો પછી કિનારાની અંદર રહેલી જે સમુદ્રી જીવ સૃષ્ટિ છે, તમે કોરલ કહો, પરવાળા કહો, માછલી કહો, મગર કહો કે પછી તમે કાચબા કહો, કુલ મિલાઈને આ વસ્તુને આપણે શું કહેશું? મરીન ઇકોસિસ્ટમ કહેશું, મરીન ઇકોલોજી કહેશું. દરિયાની અંદર રહેલા જીવો, દરિયાની અંદર રહેલું પ્રાકૃતિક આવાસ જે છે એને એ હેલ્ધી અને સુરક્ષિત રાખવાનું કામ કરે. તો બે કામ થયા. કામ નંબર 1 એ શું કીધું આપણે? દરિયા કિનારે પ્રાકૃતિક સુરક્ષા કવચ ઊભું કરે છે. બીજા નંબરે કહેશું કામ નંબર 2, દરિયાઈ જીવ સૃષ્ટિ જે છે એને એક નેચરલ હેબિટેટ પ્રદાન કરે છે. હવે બીજું સમજો, આ મેનગ્રુવ્સ જે છે એ ચારા તરીકે પણ ઉપયોગી છે. આપણને નવાઈ લાગે, ચારા તરીકે પણ વપરાય? હા, પશુઓના ચારા માટે. હવે કયું પશુ? તો કે કચ્છની અંદર જોવા મળતું એક વિશેષ પ્રકારનું ઊંટ, જેને કહેશું ખારાઈ ઊંટ. યાદ રાખશું, આ ઊંટ આપણને માત્ર ને માત્ર કચ્છની અંદર, એમાંય તે ખાસ કરીને ખાડી કિનારાના ક્ષેત્રોની અંદર જોવા મળે. આના ચારા તરીકે આ મેનગ્રુવ્સના પાંદડા વપરાય છે. અહીંયા મેનગ્રુવ્સના પાંદડાની વાત નીકળી જ છે તો બીજી એક વાત એ પણ સમજી લો, મેનગ્રુવ્સના પાંદડામાંથી તે, મતલબ કે ચેરિયાના પાંદડામાંથી જ આપણને લેવોનોઇડ નામનું એક તત્વ મળે છે. આ જ લેવોનોઇડ જે છે એ મેડિકલ સેક્ટરની અંદર પ્રજનન ક્ષમતા, દવાઓ બનાવવાની અંદર આપણને આ મેનગ્રુવ્સના પાંદડા જે લેવોનોઇડ જે એનો ઉપયોગ થાય છે ને. તો મેડિકલ ઇન્ડસ્ટ્રીની અંદર એઝ અ રો મટીરિયલ પણ આપણને મેનગ્રુવ્સ ઉપયોગી છે.
હજી જો મેનગ્રુવ્સના લાકડાની વાતનો આગળ વધારું તો એના લાકડાને આપણે હેરિશિયરા કહેશું. અને સામાન્ય રીતે નાની મોટી બોટ બનાવવા માટે પણ આ મેનગ્રુવ્સના લાકડાનો જ ઉપયોગ થાય છે. કારણ એ છે કે દરિયાની અંદર ચાલતી બોટ જે છે ખારા પાણીને ડિફેન્સ કરવાની, તો એ જે લાકડું જે છે એવું જ ઉપયોગમાં લેવું પડશે આપણે કે જે ખારા પાણીનો સામનો કરી શકે. ને એ મેનગ્રુવ્સના લાકડા સિવાય બીજો કોઈ ઓપ્શન આપણી પાસે છે નહીં. એડિશનલ વાત એ યાદ રાખશો અહીંયા કે ભારતની અંદર સૌથી વધારે મેનગ્રુવ્સ આપણને પૂર્વ ઘાટની અંદર જોવા મળે, જ્યાં પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તમિલનાડુ, આંધ્ર જેવા દરિયા આપણને જોવા મળે છે. અને ભારતમાં સૌથી વધારે મેનગ્રુવ્સ જે છે એ આપણને પશ્ચિમ બંગાળના સુંદરવન ડેલ્ટામાં જોવા મળે છે. સુંદરવન, જેને તમે કદાચ નામ સાંભળ્યું હશે, રોયલ બેંગાલ ટાઈગરનું નેચરલ હેબિટેટ છે. પણ આજે યાદ રાખજો, ભારતમાં સૌથી વધુ મેનગ્રુવ્સના માટે પણ સુંદરવન ડેલ્ટા જાણીતું છે, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે આપણને જોવા મળે છે. ભારતની સૌથી મોટી વેટલેન્ડ્સ એટલે કે આર્દ્રભૂમિ પણ આપણને ભૌગોલિક રીતે સુંદરવન ડેલ્ટા જોવા મળે છે. એ સિવાય તમે મેનગ્રુવ્સની વાત આપણે કરી, ઓડિશા ભારતમાં સૌથી વધુ ચક્રવાતથી પ્રભાવી રાજ્ય જો કોઈ હોય, આંતરિક ભરતીથી વધુ પ્રભાવી જો કોઈ રાજ્ય હોય, એ કહેશું ઓડિશા. તો ઓડિશાની ગવર્મેન્ટ તો મેનગ્રુવ્સ વાવો નામની યોજના ઇન્ટ્રોડ્યુસ કરતી જોવા આપણને મળે છે. ધેન આપણે વાત કરશું એ કહેશું તમિલનાડુ. તમિલનાડુની અંદર આપણને પીચાવરમ નામનું એક રિઝર્વ જોવા મળે, જેને મેનગ્રુવ રિઝર્વ તરીકે ઓળખશું. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ ગુજરાતની શું સ્થિતિ છે? ગુજરાતનો તો દરિયો આપણને ભારતના તમામ રાજ્યોમાં વધુ જોવા મળે. યાદ રાખજો, કચ્છના અખાતની અંદર ગુજરાતના કુલ જંગલો પૈકી, મતલબ ગુજરાતના કુલ મેનગ્રુવ્સ પૈકી 42% પણ વધારે મેનગ્રુવ્સ આપણને જોવા મળે છે કચ્છના અખાતમાં. જો જિલ્લાની વાત થાય તો તમે કચ્છ અને જામનગર કહી શકો. સૌથી વધારે મેનગ્રુવ્સ આપણને જિલ્લાના એકોર્ડિંગ જો ગુજરાતમાં કંઈ જોવા મળતો કચ્છ અને જામનગર આપણે કહેશું. તો આટલી વાત ઉપરથી આપણને એ ખબર પડી કે મેનગ્રુવ્સ દરિયા કિનારે હોવા એ બહુ જરૂરી છે. મેનગ્રુવ્સ હશે તો જ ચક્રવાતને આપણે મિટિગેટ કરી શકશું, ઊંચી ભરતી છે એને આપણે કંટ્રોલ કરી શકશું, કિનારાની સુરક્ષા થઈ શકે, દરિયાની અંદર રહેતી જીવસૃષ્ટિ જે છે એના માટે પણ મેનગ્રુવ્સ જે છે એક વરદાન તરીકે કામ કરતું જોવા મળતું. જ્યારે પણ કોઈ મુખ્ય પરીક્ષાની અંદર તમે મેનગ્રુવ્સના કાર્ય કે લક્ષણ વગેરે લખવાનું થાય તો આઈ હોપ કે મારી આ વાત સાંભળીને, આના કી નોટ્સ લખીને તમે તમારા જવાબને કન્ક્લુઝન સુધી લઈ જઈ શકો. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે હાલના સમયમાં આપણા ભારતની અંદર આ મેનગ્રુવ્સ કઈ સમસ્યાનો સામનો કરે છે, શું ચેલેન્જીસ એને જોવા મળે. તો આપણી પાસે દરિયો તો છે જ, મેનગ્રુવ્સ પણ છે, પણ આપણી ઇકોનોમી જે છે એ હવે ધીરે ધીરે આપણને ઇન્ડસ્ટ્રી તરફ શિફ્ટ થઈ ગયેલી જોવા મળે છે. તમે પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટના કિનારાના વિસ્તારમાં જોશો તો આપણને નંબર્સ ઓફ ટર્મિનલ એન્ડ પોર્ટ્સ જોવા મળે છે. દરિયા કિનારે આમ અનિયંત્રિત રીતે જે ઔદ્યોગિકરણ થયું, એવું ઔદ્યોગિકરણ થયું જેની અંદર એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જે છે એને ધ્યાને લેવામાં ન આવ્યું. મતલબ એ જગ્યા પર ઉદ્યોગ કરવાથી, માઇનિંગ કરવાથી, કાર્ય કરવાથી પ્રકૃતિ પર શું અસર થશે એને આપણે ધ્યાને ન લઈએ. એ કન્ડિશનને આપણે કહેશું એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જે છે એને ઇગ્નોર કરવું. હાલત તમે સાંભળ્યું હશે કે ખંભાતના અખાત ઉપર આપણે 31 કિલોમીટર લાંબો બ્રિજ બનાવવા જઈ રહ્યા, જે કદાચ ભારતની અંદર દરિયા પર રહેલો સૌથી લાંબો બ્રિજ હોઈ શકે. તો સ્વાભાવિક છે કે દરિયો ખોલવો જ પડશે, વૃક્ષો ત્યાંથી હટાવવા પડશે, તો જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થતું જોવા મળશે. એક વાત એ પણ યાદ રાખજો કે ભારત દુનિયાની અંદર સૌથી વધારે મીઠાનું ઉત્પાદન કરે છે અને 66 થી 70% જેટલું મીઠું જે છે એ માત્ર ને માત્ર આપણા ગુજરાતમાં થાય છે. તો મીઠાના અગર કે મીઠાના ઉદ્યોગો ખેતી કરવા માટે પણ આપણે દરિયાની ભરતીને અંદર લાવવી પડશે ને એ અંદર લાવવા માટે કિનારે રહેલી વનસ્પતિ જે છે એને આપણે કાપવી પડશે. તો આપણે જે ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ, આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ, આપણે જે ટુરિઝમ એટ્રેક્શન પોઈન્ટ ઊભા કરી રહ્યા છીએ, આપણે જે આપણા અવૈધ માઇનિંગ અથવા તો તમે અયોગ્ય રીતે ખનન પ્રક્રિયા શબ્દ વાપરીએ, આપણે શેલ ગેસનું માઇનિંગ કરતા હોય કે કોઈ પેટ્રોલિયમ વગેરે આપણને મળતું હોય, તો એમાં પણ આપણે જે પોર્ટ ટર્મિનલ જે છે એનો ઉપયોગ કરી રહ્યા છીએ, એનાથી કંઈ ને કઈ રીતે આ મેનગ્રુવ્સ જે છે એની સામે એક સમસ્યા ઊભી થતી જોવા મળે. જો આપણે આપણા મેનગ્રુવ્સને કન્ઝર્વ નહીં કરીએ તો ધીમે ધીમે દરિયાની અંદર રહેલી જીવસૃષ્ટિ જે છે એનું અસ્તિત્વ નહીં રહે. અંદર રહેલા કોરલ, અંદર રહેલી ઇકોસિસ્ટમ જે છે એ આપણને કોલેપ્સ થઈ જતી જોવા મળશે. કોરલ બ્લીચિંગ એ બહુ સામાન્ય ઘટના હવે બનતી જોવા મળી છે. જો મેનગ્રુવ્સનું કન્ઝર્વેશન આપણે નહીં કરીએ તો દરિયાઈ આપણને આપત્તિઓ જે એની ફ્રીક્વન્સી પ્રમાણમાં વધુ થતી જોવા, મતલબ એની અસર જે એ વધી જતી જોવા મળશે. આ વાતને પણ ખાસ ધ્યાન રાખશો. તો બોલો, મેનગ્રુવ્સનું સંરક્ષણ કરવું જરૂરી છે અને મેનગ્રુવ્સના વૃક્ષોના અવેરનેસ માટે તે આપણે દિવસ કીધો કયો? 26મી જુલાઈ.
જે નજીકના સમયમાં જ આપણને જાતો જોવા મળ્યો. તો આઈ હોપ કે હવે તમે પ્રેક્ટિસના પ્રશ્નો જે છે જેમાં આપણને મેનગ્રુવ્સના કિનારાના ક્ષેત્રમાં આપણને મેનગ્રુવ્સ એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે, આ વિધાનના સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરો. આવું પૂછે તો તમે લગભગ કહી શકો કે મેનગ્રુવ્સ એ આપણને કોસ્ટલ શિલ્ડ તરીકે કામ કરે છે. સમજાઈ શકો તમે, ડિઝાસ્ટર રિસ્ક ઘટાડશે. અને મેનગ્રુવ્સ આપણને ક્યાં ક્યાં ઉપયોગી જોવા મળે? સેકન્ડ પ્રશ્ન તમે જોઈ શકો છો કે મેનગ્રુવ્સ આપણને જોવા મળે નેચરલ ડિઝાસ્ટરને મિટિગેટ કરવા માટે, નેચરલ જે મરીન ઇકોલોજી છે એના હેલ્ધી કન્ઝર્વેશન માટે. એ સિવાય ઇકોનોમિકલ રીતે મેનગ્રુવ્સ જે છે એનું લાકડું આપણને બોટ બનાવવા માટે, ઇવન તમે મેડિકલ સેક્ટરમાં દવા માટે કે ચારા માટે આપણને ઉપયોગી જોવા મળે છે. તો આઈ હોપ કે મેનગ્રુવ્સ વિશે જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછાશે તો આપણને ક્લેરિટી હોવી એ બહુ જરૂરી. ખાસ ધ્યાન રાખશું, ધ્રુવીય વિસ્તારમાં મેનગ્રુવ્સનો વિકાસ નહીં થાય. મેનગ્રુવ્સ માત્ર આપણને ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જોવા મળશે. તો કમેન્ટની અંદર જણાવજો મને, તમે ઉષ્ણકટિબંધીય વિસ્તારથી શું સમજો છો? શું જાણવા માંગો છો ઉષ્ણકટિબંધીય વિસ્તાર વિશે વિસ્તૃતમાં? કમેન્ટ કરીને મને જાણ કરો. થેન્ક યુ સો મચ. આપણા વિડીયોને લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ તમારા ગ્રુપની અંદર શેર કરો દોસ્તો. થેન્ક યુ.